પુરુષોત્તમ માસમાં દાનનું ઘણું મહાત્મય છે. તેમાંય ખાસ કરીને 33 વસ્તુ દાનમાં દેવાય છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એ પહેલા તે 33 વસ્તુ કઈ છે તે આપણે જાણી લઈએ. જે સિઝનના ફળ છે, મીઠાઈ છે, શાકભાજી છે, દાળ છે, દૂધથી બનાવેલી વસ્તુ છે, ઘી છે, બર્તન છે, વસ્ત્ર, જૂતા, ચપ્પલ, છત્રી, ચણાની દાળ, ચંદન, પૂજાનો સામાન, ધાર્મિક ગ્રંથ, શંખ, ઘંટી, શૃંગારનો સામાન, કાચું અનાજ, મેવો, મીઠું પાન, માલપુવા, જળ, ધાતુઓ જેવી કે ચાંદી, લોઢું, તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે. આ ઉપરાંત સામર્થ્ય અનુસાર દાન પણ દઈ શકાય છે. અને જો આપણે પુરુષોત્તમ માસમાં કોઈ ખાસ દિવસ જોઈએ તો પૂર્ણિમા, એકાદશી છે ત્યારે પણ દાન દઈ શકાય છે. એક સાથે પણ દાન દઈ શકાય છે અને અલગ અલગ રીતે પણ. અને જો આ કોઈ દાન ન દઈ શકીએ તો પક્ષીઓને દાણાચળની વ્યવસ્થા કરવી, ગાય માતાની સેવા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. આમ કરવાથી પણ પુરુષોત્તમ માસમાં દાનનું પૂર્ણ લાભ ફળ પ્રાપ્ત થાય છે.